क्या बात करते हो भाई अरे आई लव यू माय कार જો તમને કઈ વાગે ને તો ભાઈ તમારે કઈક ખાઈ લેવાનું ભાઈ ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને અમે બધા મજામાં છીએ અમે બધા અત્યારે મસ્ત છીએ સ્વસ્થ છીએ અત્યારે હાલ અમે ડે 3 છે અને અહીંયા ચિત્તોડગઢથી નીકળી રહ્યા છીએ ગોવા સાઈડ વચ્ચે હજુ પણ અમને એવું લાગે છે કે હજુ એક સ્ટે થશે તો એક સ્ટેમાં હજુ અમારે કોઈક હોટલ શોધવી પડશે શોધી લઈશું એનો કંઈ વાંધો નથી આજે મસ્ત વ્યૂ તમને બતાવવા જઈ રહ્યો છું જોઈ લો આ અમારી હોટલની પાછળની સાઈડનો સીન છે જો છે કે એક નંબર ભાઈ અને આ રીતની બાલ્કની છે અમારી અને અહીંયા હોટલ છે અને ભાઈ જે મજા કરી એ બધાએ શું મજા કરી રાતે ખાઈને ઊંઘી ગયા અને પછી હવે સવારમાં અત્યારે ચા પીવા નાસ્તો ને બધું કરવા જઈએ છીએ તો હાલ હવે બધા નીચે જતા રહ્યા છે હું એકલો જ છું ઉપર અને મજા આવશે આજના દિવસમાં બી મજા કરીશું તો જોઈએ આજના દિવસમાં શું નાસ્તો છે નાસ્તો બી તમને બતાવું મેન તો કે ભાઈ હવે વાત કરવા જઈએ ને કે નિલેશભાઈ અમારા છે ને કવાલી કિંગ માનતા હે નહીં જો નિલેશભાઈ શું કરો છો એ કવાલી કિંગ ક્યાં કવાલી કરું બે કવાલી તો કરો છો આખા ગામની કવાલી કરો છો તમે બે આખા ગામની કવાલી કરો છો એ મારા મોઢે નહીં સાંભળવાનું મારા મોઢે નહીં મારા મોઢે તમે ના સાંભળો ખાલી ચલો ચલો ભાઈ હું નહીં કહેતો બરાબર હું નહીં કહેતો એ તપનભાઈ આપણા બધામાં કવાલી કિંગ કોણ નિલેશભાઈ એ ભાઈ આપણા બધામાં કવાલી કિંગ કોણ તપનભાઈ કીધું ને બે એ જોયું ને તમે જોયું ને હવે બધાએ થેલા લઈ લીધા છે અને ગાડી પડી છે અમારી અહીંયા નીચે જો ભાઈ હા ટાટા નેક્સોન મસ્ત ગાડી છે ભાઈ આ ગાડીને તો હું બહુ પ્રેમ કરું છું જોઈ લો આઈ લવ યુ માય કાર જો હા ઓટોમેટિક આમ કાચ ખુલી જાય લાઇટ થાય ડેકીમાં બધા મૂકી દે બહુ મજા આવી જાય બસ ચાલે મસ્ત બાકી મોખણની જેમ એમ એકદમ મજા આવી જાય સ્મૂથ ચાલે અત્યારે હવે હાલ અહીંયા જ નાસ્તો કરવો છે ભાઈ તપનભાઈ એ શ્યામ નાસ્તો અહીંયા જ કરી લેવો ને ના પાડે ચલો ભાઈ અહીંયા આગળ નાસ્તો નહીં થાય કારણ કે અહીંયા કોઈ બનાવવાળું નથી તો હવે આગળ જઈએ અત્યારે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ અને હાલ આલુ પરોઠા મંગાવ્યો હતો જો મસ્ત આલુ પરોઠો હતો ભાઈ અને ખાધો શું કેવું ગરમા ગરમ છે અને ગુજરાત જેવો નાસ્તો મળે એવું તો ક્યાંય તમારે વિચારવાનું નહીં બાકી અહીંયાથી અમે ઘરેથી જે નાસ્તો લઈને આવ્યા હતા એ ખાધું છે જો બિસ્કિટ પેલા ખાખરા છે પછી આ પીનટ કરીને છે મસ્ત આ આઈટમ મસ્ત છે ભાઈ નાસ્તા માટે તમે લઈ જઈ શકો છો જોરદાર છે મજા આવી ગઈ બાકી એમ અને આ બધું લાવ્યા હતા એ આ નિલેશભાઈ લાવ્યા હતા ક્રેડિટ જાય છે નિલેશભાઈને તમે આવો નાસ્તો મંગાવવો હોય તો નિલેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો એમનો નંબર કઈ નંબર બોલતો ને નંબર 45 એ ક્યાં હતા હા 45 ની બોલે 45 ખોટું બોલ્યો 15 આ શું હતું જવા તો વાંધો નહીં અત્યારે નાસ્તો કરીએ છીએ નાસ્તો કરી લીધો એ અને હવે ઓલમોસ્ટ નાસ્તો પતી ગયો થઈ ગયો એ હવે નીકળીશું એટલે ગાઓ ગા ડાયરેક્ટ છે ને બોર્ડર એમપીની બોર્ડર પહોંચી જઈશું અને પછી જમવા માટે ઊભા રહીશું તો બતાવીશું તમને ચલો શું આવીશ જમવા માટે ઉભો રહ્યો કીધું એટલે ખુશીથી અંદર જ્યાં બે ખાવા માટે જ જન્મ લીધો ખાવા માટે જ હું જીવવા માટે નહીં ખાતો હું ચલો ભાઈ તમારા ગ્રુપમાં કોઈ આવું હોય તો કમેન્ટ કરજો બાકી પહોંચી જ જજો એડો તાર બતાવીએ નંબર ભાઈ અત્યારે જો તમને કંઈ વાગે ને તો ભાઈ તમારે કંઈક ખાઈ લેવાનું ભાઈ એવું સોડા ભાઈ કે શું કે એટલે ખાવાથી ધ્યાન ડાયવર્ટ થાય કલાક પહેલા જ ખાધું આપણે નાસ્તો કર્યો હજુ અડધો કલાક બી નહીં થયો પૂરો આલુ પરોઠા ને એ બધું દબાઈને ખાધું એમને વધારે સૌથી વધારે 2 આલુ પરોઠા ખાઈ ગયા અને અત્યારમાં પેલું પેટ્રોલ પૂરા ઉભા રહે ને તો મેં કીધું દરવાજો વાંખો તો જોયા વગર દરવાજો વાંખે ને તો એમની પગની આંગળી નીચે દરવાજામાં આવી ગઈ તો વાગી દુખતું હતું ને તો કે મને વાગ્યું ને લાઈક એવું થોડુંક ખાઈ લઉં ને તો ધ્યાન ડાયવર્ટ થાય એટલે હવે કંઈ તમને વાગે ને તો તમારે કંઈક ખાઈ લેવાનું માઇન્ડ ડાયવર્ટ થાય એનાથી કઈ બાજુ એ ભાઈ આમ જ બોલવાનું છે હવે અમે ભાઈ રાજસ્થાન ફાઇનલી અમે રાજસ્થાન છોડી દીધું છે અને રાજસ્થાનની બોર્ડર પછી એમપીમાં એન્ટર થઈ ગયા છીએ અને ફાઇનલી હવે અમને લીલોતરી જોવા મળી રહી છે જોઈ લો આ હા
અને વાત કરું અમારી નેક્સોનની તો એ તો મસ્ત ચાલે યાર. રતન ટાટા સરનું એક અમારી જોડે અનમોલ ઘરેણું પડ્યું છે ભાઈ, જોઈ લો. અને એકદમ પાણી રીલાની જેમ રમાટી જાય. હજુ સ્પોટ મોડ તો હું કરતો જ નહીં, આમાં ઇકો સિટી અને સ્પોટ એ રીતે 3 મોડ આવે છે, પણ અત્યાર સુધી હજુ સિટીમાં જ ચલાવીએ છીએ. સ્પોટ કરીએ તો હા 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 ભૂકા કાઢ નાખે એવરેજમાં તે કારણ કે એવરેજ બી ભાઈ એ પ્રમાણે હાલે. સ્પોટમાં તો આમ સ્પાઈડર રોકેટ થઈ જાય, રોકેટ. અને ભાઈ અત્યારે લીલોતરી જોવા મળી રહી છે એટલે એમ સારું લાગી રહ્યું છે કે ના ભાઈ હવે મજા આવશે. રાજસ્થાનની બોર્ડર છે એ વટી ગઈ, એમપીની બોર્ડર ચાલુ થઈ ગઈ. એમપી પછી હવે આજના દિવસમાં કયા સ્ટેટ સુધી પહોંચી વળીએ એ જોઈએ, ક્યાં સુધી પહોંચીએ. બાકી બતાવીએ આગળ હાલો તાણા. ઇન્દોરની અંદર તમે પહોંચ્યા હોય અને જમવામાં તમે કંઈ બી કરો, પણ નાસ્તામાં તમારા ભેલપુરી, કચોરી કે પકોડી તો ખાવી જ પડે, કારણ કે અહીંયાની લોકલ એન્ડ જોરદાર ટેસ્ટી આઈટમ હોય છે. અત્યારે હાલ અમે આ લારી પાછળ દેખાય છે ત્યાં આગળથી પાણીપુરી એન્ડ ભેલ ખાધી છે. અત્યારે હાલ ધારની અંદર છીએ, ઇન્દોરમાં ધાર કરીને એક ગામડું છે ત્યાં આગળ છીએ. અને સારું એવું મોટું સિટી છે. જો અહીંયાથી આ લોકલ બધી અહીંયા આગળ તમને નાસ્તાની લારીઓ મળી જાય છે. આ સાઈડ બી જુઓ તો જો આ બધું જ અહીંયા આગળ તમને સલંગ જોવા મળે છે. અત્યારે હાલ અમે ધીમે ધીમે આવી રહ્યા છીએ. હાઈવે ઠીકઠાક છે, રાજસ્થાન જેવો નથી. રાજસ્થાનમાં સલંગ હાઈવે હતો કારણ કે ત્યાં આગળ પબ્લિકની અવરજવર ઓછી છે, પ્લસ ત્યાંના હાઈવે થોડા મોટા છે. અહીંયા આગળ કેવું છે કે હાઈવે છે મોટા છે, પણ વારે ઘડીએ જે પેલું કહેવાય ને કે બમ્પ આવતા રહે છે. 3-4 બમ્પ આવે અને બેક ટુ બેક આવે છે. એના લીધે સ્પીડ બી ઓછી થાય છે અને કિલોમીટર બી ઓછું કાપી રહ્યા છીએ. કંઈ નહીં, આગળ જઈએ, આગળ કેમના ઊભા રહીએ છીએ એ બી તમને બતાવીશું. બાકી અત્યારે હાલ તો અમારી ટાટા નેક્સોન અહીંયા આગળ ઊભી છે અને અમે બધાએ નાસ્તો કરી લીધો છે કમ્પ્લીટલી ક્લિયર. તો હવે નાસ્તો વાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ. બધાને જે બી હોય બધા એમની રીતે લોકલમાં ફરવા માંડ્યા છે, તો જે બી ખાવું હોય એ ખાઈ લેશે અને પછી ભેગા થઈને નીકળીએ. હા હા જો ભાઈ આ શોખીન હોય ને બધા એ બહાર નખરા બહુ કરે. જો એ શું બનાવડાવ્યું? પુલાવ બનાવડાવ્યો. બપોરે 2:30 વાગે હો, 2:30 વાગે પુલાવ બનાવડાયો. જોઈ લો ભાઈ. અને તમે શું ખાવ છો ભાઈ? ઓય શું ખાવ છો? આપણા ખીચડીમાં અપાસ કરું ને, અપાસ કરો તમે? કયા શેના કરો છે ને? એકો તો અપાસ તો બીજી વાર ભણવાના હે? અપાસ મારે વિદેશ જવું છે ને એટલે. વિદેશ જવું એટલે વિદેશ જવું એટલે અપાસ કરે એ કઈ રીતનું? એટલે અમદાવાદ સ્ટેટ પહોંચે ને એટલે. બે એ શ્યામ જો અહીંયા પુલાવ બની ગયો છે, મસ્ત લાઈવ બનાવડાવ્યો છે. તો હવે આ બધા મેં કીધું ને કે ભાઈ બધા એમની રીતે ભરતા હતા તો આ મળી ગયા. મેં કીધું લાય ચાલુ કરી દઈએ. તો અહીંયા બ્લોગ જો ભાઈ ચાલુ કરે અને મસ્ત ભાઈ એમને જોરદાર બનાવે છે પુલાવ. એકદમ સુગંધ ઉપરથી ખબર પડે છે. क्या बात करते हो? अरे क्या बात है? એમપી માં આપણા ફોલોવર મળે. एमपी में भाई मध्य प्रदेश. ये लाइक भी करा वीडियो. क्या बात है? आपके रोज वीडियो देखता है. क्या बात है? कहाँ रहते हो? सत्तेली. यहाँ पर लोकली हो के? मतलब ये पास में ही हमारा गांव है. पर मेरे गुजराती आती है? भाई नहीं आती. गुजराती आती है? तो भी देखते हो? हाँ देखते हैं. कैसा लगता है? अच्छा लगता है. अच्छा है ना? થેન્ક યુ ભાઈ. જો એમપીની અંદર ધારમાં જઈએ અને આ ભાઈઓ અત્યારે મળ્યા છે અને આ આપણા વિડીયો જોવે ભાઈ આમ બહુ જોરદાર કહેવાય. અચીવમેન્ટ કે હો બાકી. અરે ક્યાં વાત હે. થેન્ક યુ ભાઈ. ધારમાં નતું ધાર્યું. ધાર્યું નતું ભાઈ, ધાર્યું નતું Achievement ભાઈ કહેવાય, કે achievement. ધારની અંદર બી અમને અમારા ફોલોવર્સ અમારા વિડીયો જોવે છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જો ભાઈ આ બંને ફોલોવર્સ છે. ફોલોવર્સ તો ઠીક છે, મારા ભાઈઓ જ છે. થેન્ક યુ યાર. देखते रहना है वीडियो. अरे थैंक यू. હા હા આમ ગદ થઈ ગયો ભાઈ હું તો આજે. આમ ખાધા વગર ધરાઈ ગયો. હા શું કહેવું તમારું? પુલાવ ચાખ બે. હા હું પુલાવ ચાખુરો. એક વાર ऐसे ही पुलाव बना दो. हाँ बना दो. હા 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 जोरदार बोली क्या? ये बनाया ना? મસ્ત બનાયા. नहीं भाई साहब લાઈવ બનાવો છો ને ફ્રેશ છે ભાઈ. વાહ મજા આવી ગઈ. હેડો તો ભાઈ હવે જમી લઈએ અને ભાઈ નીકળીએ. ભાઈ ચા પીવા ઊભા રહીશું હવે.
પી રહ્યા છીએ અત્યારે મસ્તન. અત્યારે હાલ એન્ટ્રી મારી દીધી છે મહારાષ્ટ્રની અંદર. ચૂલે રોકાઈ જઈશું, પછી કાલ સવારે નીકળીશું, એટલે વચ્ચે આવશે પછી એ રીતે નીકળીશું, કારણ કે ડિસ્ટન્સ કવર કરવું એ જરૂરી છે. અને અહીંયાના રસ્તા પ્રોપર જેવા હોવા જોઈએ એવા લોકોના કહેવા મુજબ નથી, મતલબ જે નોર્મલ હોવા જોઈએ. અહીંયા આગળ આ રસ્તાઓ ખરાબ છે એવું કહે છે લોકો. એટલે અમે ખાલી ડે ડ્રાઇવિંગ કરીશું. નાઇટમાં 6 વાગે એટલે ઓર્ડર રાખીને રોકાઈ જવાનું, ભલે 2 દિવસ વધારે થાય. તો અત્યારે મસ્ત ચા પીએ છે. અને ભાઈ ચા એટલે ગુજરાત જેવી ચા તમને ક્યાંય નહીં મળે ભાઈ, ક્યાંય નહીં મળે. લખીને આલવો, આમ લખીને આલ દઉં, કારણ કે બહુ રેર કેસમાં મળે. ચાલો ચા નાસ્તો કરીએ ને પછી આગળ રોકાઈએ. એ એક તમને એકવાર એક બતાવી દઉં કે બહારની સાઈડથી હોટલ કઈ રીતની છે, જોઈ લો. આ છે શ્રી સાઈ નિવારા લોજિંગ એન્ડ રેસ્ટોરન્ટ, આ રીતનું છે. તો તમે બી આ જગ્યાએ રોકાઈ શકો છો. અમને સારું લાગ્યું. બાકી મારી નેક્સોનની વાત કરવા જાઉં તો ભાઈ એમ કહેવાય ને કે જે ટાઈમે તમારે જે રીતે ભગાવી હોય ભાઈ એ રીતે તમારે સેટ થઈ જશે અને બહુ મજા આવશે. એકદમ ફ્રી અને કમ્ફર્ટેબલ ગાડી છે. આટલું બધું અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ પણ અત્યાર સુધી મને આ મારી ગાડી ઉપર એમ નહીં લાગ્યું કે ભાઈ બહુ થાક લાગ્યો હોય. આ તે બધું બહુ મજા આવે છે. ટાટા નેક્સોન મજા આવી ગઈ ભાઈ. રતન ટાટા સર જે છે અને આ ગાડી બનાવેલી છે એમને આ ગાડી બહુ જોરદાર ડિઝાઇન કરી છે ને બહુ ગજબ, બહુ મજા એમ. એકદમ રિલાયેબલ, કટ ગમે તે તમે સાઈડ કાપો તમને આમ બીક નહીં લાગે ને સ્ટીરિંગ કંટ્રોલ તો બાકી મજા આવી જાય. બાકી મળીએ કાલે નવો બ્લોગમાં નવી મોજ સાથે. આજે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. કાલના ડેમાં જે કરીશું એ કાલે બતાવીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.